ઓલપાડ પોલીસની હદમાંથી ફરી એકવાર બહારની પોલીસે આવીને રેડ કરી 1 લાખ રૂપિયાથી પણ વધુના વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે। ત્યારે આ વખતે સુરત RR સેલ પોલીસે બાતમીના આધારે રેડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ઓલપાડ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી વિદેશી દારૂનો વેપલો ખુલ્લેઆમ થઈ રહ્યો છે, છતાં પણ ઓલપાડ પોલીસ કાર્યવાહી કરતી નથી। જ્યારે કોઈ બાતમી મળે કે જે તે સમયે પોલીસ કાર્યવાહી કરે છે અને ફરી પાછા બુટલેગરો દારૂના ધંધામાં સક્રિય થઈ જાય છે, ત્યારે ફરી એકવાર ઓલપાડ પોલીસનું નાક કપાયું હોય તેમ લાગી રહ્યું છે। ઘટના કાંઈ એમ બની છે કે ઓલપાડ તાલુકાના સરોલી ગામે વિદેશી દારૂ મોટા પ્રમાણમાં હોવાની બાતમી સુરત RR સેલની ટીમને મળી હતી અને આ બાતમીના આધારે પોલીસે ત્યાં છાપો માર્યો હતો। તો તે સમયે ત્યાંથી સારોલી ગામના ફળિયામાં રહેતો અને દારૂના ધંધામાં કુખ્યાત એવો પરેશ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો અને પોલીસની તપાસમાં ત્યાંથી 1.21 લાખનો વિદેશી દારૂનો જથ્થો અને એક એક્ટિવા તેમજ એસેન્ટ કાર મળી આવી હતી, જેથી પોલીસે 3,98,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। જ્યારે દારૂના ધંધામાં સંકળાયેલા સાયણનો વિજય સહિત અન્ય 3 ભાગી છૂટા પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતા। હાલ તો ઓલપાડ પોલીસની હદમાંથી સુરત RR સેલની ટીમે ફરી એકવાર વિદેશી દારૂ ઝડપી પાડતા સ્થાનિક પોલીસનું નાક કપાઈ જવા પામ્યું છે। નરેશ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ઓલપાડ।